મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોભા. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, નિધિબેને જેમની પહેલી વાનગી બનાવી પાલક પનીર ભુરજી, અને હવે જે બીજી વાનગી આપણા માટે લઈને આવ્યા છે ને, એનું નામ છે ઇડલી ટકાટક. હવે તમને એવું થયું હશે કે ઇડલી સંભાર ખાધું છે, વઘારેલી ઇડલી પણ ખાધી છે, અને આ પાછું નવું નામ ઇડલી ટકાટક. શું છે આ વેરિએશન? શેનું છે? ટ્વિસ્ટ શું છે? ચાલો એમને જ પૂછીએ. નિધિબેન, ઇડલી ટકાટક આ તમે નામ આપ્યું? હા. અચ્છા, તો એમાં એવું વેરિએશન ટ્વિસ્ટ શું લાયા છો તમે? આપણે જે ભાજી છે એમાં મેં વેરિએશન કર્યું છે કે અચ્છા. ઇડલી છે જે સાંભાર સાથે ખાય છે, મેં ભાજી સાથે સર્વ કરી છે વાહ, ઇડલી. જોરદાર. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? આ ઇડલી છે જે મેં 500 ગ્રામ જે ખીરું હતું એ મેં સ્ટીમ કરી લીધું છે Okay. 10 થી 15 મિનિટ સુધી. લીંબુ છે, લીલા મરચાં છે, કોથમરી છે, બટર છે, તેલ છે, અને આ બધી બોઇલ ભાજી છે. આપણે ફ્લાવર, બટેટા અને વટાણા અને ગાજર અને ટામેટા, Yes. બટર અને કેપ્સિકમ. તો આવો ચાલુ કરીએ આપણે. યસ. સૌપ્રથમ શું કરીએ છીએ? આપણે થોડુંક તેલ નાખશું. Okay. અને થોડુંક આપણે બટર બી લેશું. ઓકે. તેલનું આપણે 2 ચમચી જેટલું 2 પ્રમાણ ચમચી, લીધું. હા. અને આપણે 1 ચમચી જેટલું બટર લીધું છે. હવે થોડુંક આપણે એમાં જીરું ઉમેરશું, 1 ચમચી જેટલું. હવે આપણે જે ટામેટા છે એ નાખશું. લીલા મરચાં છે મેં 2 લીધા છે સમારેલા, એ ઉમેરશું આપણે. અને કેપ્સિકમ. બાફતી વખતે આપણે કેપ્સિકમ એટલે નથી નાખતા કે એકદમ મેશ થઈ જાય, એનો ટેસ્ટ ન આવે, એટલે આપણે સોતે કરવામાં આપણે નાખવાનું. હવે આપણે એને સોતે કરી લઈશું. ઇડલી સાથે તો ઘણું બધું આપણે બનાવીએ, પણ આ મેં એકવાર નવી ટ્રાય કરી કે ચાલ એકવાર આ રીતે આપણે બનાવવું. તો ખૂબ જ સરસ લાગ્યું ને મારા બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા એને બી સરસ શું લાગ્યું, વાત છે. ખૂબ જ ભાવ્યું. વાહ. એટલે તમને પણ કહી શકાય કે નવું નવું ટ્રાય કરવાનો પહેલેથી જ શોખ. ખૂબ જ શોખ. અને તમે મને વેરિએશન પિન તો કીધી જ છે, યસ, તો વેરિએશન તો લાવવું જ પડે. લાવવું જ પડે. હવે આપણે એને 5 મિનિટ સુધી આપણે એને સોતે કરવાનું. ઓકે. કિટી પાર્ટી છે કે કોઈ ફ્રેન્ડ્સ આવ્યા હોય તો એકદમ નવું જે વેરિએશન આપણે હા. કર્યું હોય તો અલગ જ લાગે એ લોકોને, બિલકુલ. મહેમાન આવે એટલે. ને આપણે અલગ અલગ તો બનાવતા જ હા. હોય ઘરે. Yes. એટલે આપણે ભાજી તમે આની અંદર આની જોડે આપણે એડ કરી છે. હા. એટલે ડેલી આપણે પાઉંભાજી કે એવું કોઈ પ્રસંગ હોય ત્યારે એ ટાઈમે તો આપણે કરતા જ હોઈએ, એ જ બનાવતા કરતા હોઈએ. હોય. આ એકદમ નવું હા. વેરિએશન આપ્યું છે અમે ઇડલી સાથે સર્વ કરી. બિલકુલ. આમાં બી બધા અલગ અલગ હોય છે કે પાઉંભાજી જે છે હા. એના પરાઠા બી બને, રોલ બી બને, અચ્છા. એના જે આપણે ભાજીનું આપણે ઓલું આવે ને કોન બી બને આપણે એનું. ઓકે. વાહ. તો જ્યારે તમે આ કરતા હો ત્યારે સૌથી વધારે કઈ બાબતનું ધ્યાન રાખતા હો છો? જ્યારે આ એને વાનગી આપણે જે આ સોતે કરીએ ને એનું અધકચરું જ રાખવાનું, Okay. એકદમ પૂરું સોતે નહીં કરવાનું, એ અચ્છા. ખાસ ધ્યાન રાખવાનું. આપણે ટામેટા છે કે કેપ્સિકમ છે તો એનો જે ક્રન્ચી ટેસ્ટ આવે ને હા, એ નું આવે, એકદમ પછી બાફેલા જેવો લાગે. બિલકુલ. એટલે ટૂંકમાં આપણે આમાં ગ્રેવી નથી કરી દેતા. ગ્રેવી નથી, એકદમ ડ્રાય ભાજી રાખવાની, એ હા. ખાસ આપણે કારણ કે આપણે ઇડલી સાથે સર્વ કરીએ છીએ એટલે. હવે આપણે એની અંદર આપણે બધા જે બોઇલ કરેલી ભાજી છે એ ઉમેરી લઈશું. ઓકે. બોઇલ કરેલી ભાજીમાં પણ તમે ટૂંકમાં સમજાવી દેશો કે એમાં તમે શું શું એડ કર્યું છે? હા, ફ્લાવર, બટેટા, વટાણા અને ગાજર. ઓકે. અને જે રીંગણા ખાતા હોય એ રીંગણા બી અચ્છા. ઉમેરી શકે, ફણસી ખાતા હોય એ ફણસી બી ઉમેરી શકે. હા. હા. એટલે રેસીપી એકદમ આપણને સિમ્પલ
તો લાગે જ છે હા. અને કરવામાં પણ ઈઝી છે. હા, હવે આપણે એની અંદર જે બધા મસાલા છે હા, એ add ઉમેરી કરીએ. લઈએ ખાસ. હળદર, લાલ મરચું, આપણે બધા મસાલા 2-2 ચમચી જ લઈ રહ્યા છીએ. 2 ચમચી. હા, આ છે પાવભાજીનો મસાલો. યસ, યસ, મેઇન. મેઇન. એ બી 2 ચમચી. અને આ જે ગરમ મસાલો છે 1 ચમચી. ઓકે. હવે છેલ્લે આપણે મીઠું છે એ ઉમેરશું છેલ્લે. સ્વાદ મુજબ. સ્વાદ મુજબ. કોથમરી અને અડધું લીંબુ. હવે આપણે એને બધું મિક્સ કરી લઈએ. ઓકે. એટલે એવું કહી શકાય કે જો આપણે એકદમ ખીરું પણ જો રેડી છે હા. અને બધી સામગ્રી પણ અવેલેબલ છે આ તો હા. આપણે તરત બનાવી શકીએ. તરત. અને આજે અત્યારે શિયાળાની જે હા. સિઝન ચાલે છે એટલે બધું આપણે શાકભાજી તો હોય જ આપણે ફ્રીજમાં. હા. એટલે આપણે વિચારવું ન પડે કે આપણે શું બનાવવું, એમ ફટાફટ બની જાય આપણે. એટલે હેલ્ધી પણ વર્ઝન છે અને આ સાથે સ્વાદિષ્ટ પણ કહી શકાય. હા, અને તમને અલગ જ લાગે ઇડલી હા, સાથે બિલકુલ. મેઇન. અને આ છે એ વડોદરાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. હા. હવે આપણે આને 5 મિનિટ રહેવા દઈએ. તો નિધિબેન આમાં 5 મિનિટ થાય પણ હા. હવે ઈડલીનું પણ તમે ખીરું પણ બનાવ્યું છે તો તમે ખીરું બનાવતા વખતે શું ધ્યાન રાખ્યું હતું, એમાં શું એડ કર્યું હતું એ હા. પણ આપણા બિગિનર્સ જે હોય એને તમે ચોક્કસ. જણાવી. હા, આનો જે ખીરુંનો છે એનો લોટ બી રેડી આવે છે, એને આપણે આથો બી દઈ શકીએ છીએ અને ખીરું તૈયાર બી આવે છે. Okay. મેં લોટ લીધો હતો આપણે 500 ગ્રામ અને એ પલાળીને આથો આવે એમાં થોડુંક દહીં ખાસ નાખવાનું, દહીંથી માપથી જ નાખવાનું. 1 વાટકી મેં દહીં નાખ્યું અચ્છા. હતું. હા, અને છાશ બી આપણે નાખી શકીએ. ઓકે. હા, એ આપણે જે ખીરું રેડી થાય આખી રાત પલાળી દેવાનું પીસીને, અને એનો આથો આવે ત્યાં સુધી આખી રાત આપણે રાખી દેવાનું. Okay. બીજે દિવસે આપણે સ્ટીપ કરી લેવાની. વાહ. અને આપણે જ્યારે ઇડલી સ્ટીમ કરીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એકદમ મીડિયમ રાખવાનું અને એકદમ ગેસ જે ફ્લેમ છે એની મીડિયમ રાખવાની. અચ્છા. બહુ ફાસ્ટ એ નહીં અને બહુ ધીમું બી નહીં. સરસ એકદમ સોફ્ટ રહેશે. અને ચપટી 1 ચમચી જેટલી સોડા નાખવાની અને મીઠું છે એ જરૂર મુજબ. ઓકે. એટલે રસોઈમાં આપણે નાની નાની વાતનું ધ્યાન હંમેશા રાખવું પડે. 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે એને બાઉલમાં સર્વ કરીએ. યસ. હવે આપણે બાઉલમાં કાઢી લઈએ. ભાજી તૈયાર છે. Ready. હવે આપણે એને પ્રેઝન્ટેશન કરી લઈએ. ઓકે. હવે આપણે એને પ્રેઝન્ટેશન કરી લઈએ. આમાં આપણે બટર તો હોય જ. તો કૃતિ ઇડલી ટકાટક તૈયાર છે. વાહ. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો ઇડલી ટકાટક રેડી થઈ ગયા છે. નિધિબેન આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો ઇડલી ટકાટક બનાવો ફટાફટ. તો આજે જ બનાવીને પછી અમને કહેજો કે ઇડલી ટકાટક કેવા બન્યા હતા. તો દર્શક મિત્રો શું તમે પણ અવનવી વાનગી બનાવવાના શોખીન છો તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન. એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ ને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, આપ ટીવી સ્ક્રીન પર નીચે જે મોબાઈલ નંબર જોઈ શકો છો એના પર કોલ કરીને તમે રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં વાનગીના
રસોડે પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ઇડલી ટકાટક બનાવવાની સામગ્રી: ઇડલીનું ખીરું, ફૂલગોબી, ગાજર, કેપ્સિકમ, બટાકા, મટર, મોટું સમારેલું ટામેટું, હળદર, લાલ મરચું, ભાજી મસાલો, ગરમ મસાલો, મીઠું, તેલ, બટર, લીલા મરચાં, કોથમીર.